हेलो मित्रों, हूँ निलेश फरी एक વાર આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ નોલેજ ફેક્ટરીમાં। જો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો, કારણ કે આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયને ધ્યાનમાં રાખીને મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશના વિડીયો અપલોડ કરવામાં આવે છે, અને એ પણ એટલી શોર્ટ ટ્રીક અને સરળ ભાષામાં કે તમે પરીક્ષાના 1 કલાકના લિમિટેડ ટાઈમની અંદર પણ એ પ્રશ્ન સોલ્વ કરી શકશો। ઘણા બધા મિત્રો છે જેણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે, તો મિત્રો એ રિઝલ્ટ પણ હવે પહેલું વીક કીધેલું કે ફેબ્રુઆરીમાં આવશે, તો એ પણ હમણાં આવી જ જશે। તમારી રનિંગની પ્રેક્ટિસ પણ સારી ચાલતી હશે એવી આશા રાખું છું અને એવી શુભેચ્છા આપું છું કે તમે ગ્રાઉન્ડની અંદર સારા માર્ક્સ સાથે પાસ થઈ જાઓ અને જેથી કરીને તમે ફાઇનલ મેરિટમાં આવવાની શક્યતાઓ વધી જાય મિત્રો। તો સાથે સાથે મિત્રો તમારી તૈયારી પણ ચાલુ રાખજો, કારણ કે ગ્રાઉન્ડ હમણાં રિઝલ્ટ પછી થોડાક દિવસોમાં ગ્રાઉન્ડ હશે, તો ગ્રાઉન્ડ થોડાક દિવસ સુધી ચાલશે, તો આ જે વચ્ચેનો જે 1 મહિના સવા મહિના જે સમયગાળો છે એની અંદર તમારી તૈયારી નહીં મૂકતા, કારણ કે તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરતા હોય તો સવારના અથવા તો સાંજનો ટાઈમ હશે કરેલો, તો સાથે સાથે તૈયારી ચાલુ જ રાખજો, કારણ કે એકવાર જો તૈયારીની અંદર કંઈ ચૂકો પડી જશે તો એ પછી બીજી વાર રેગ્યુલર જે થવામાં લિંક પકડવામાં છે ને વાર લાગશે થોડીક। હવે તમે જેમ જાણો છો તેમ કે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને એક્ઝામ બાકી છે, અને હમણાં થોડાક સમય પછી ચૂંટણી આવી જશે મિત્રો, તો એ બધી એક્ઝામ જો ચૂંટણી પછી જશે તો ચૂંટણી પછી એક સાથે એક્ઝામનો ઢગલો થઈ જવાનો છે, કારણ કે તમારી જો તૈયારી તમે અત્યારે કોઈ પણ એક પરીક્ષાને ધ્યાનમાં લઈને કરતા હશો તો પછી કેવું થશે કે તમારી તૈયારી મિક્સ થઈ જશે, કન્ફ્યુઝ થઈ જશો તમે કે યાર કઈ તૈયારી કરો છો। સાથે સાથે જે હમણાં જીપીએસસીનું જે ટાઈમ ટેબલ આવ્યું છે, જીપીએસસીના ટાઈમ ટેબલની અંદર પણ ક્લાસ 3ને લગતી ઘણી બધી પોસ્ટ આપેલી છે, અને સાથે સાથે એની અંદર ક્લાસ 3ને લગતી ઘણી બધી પોસ્ટ આવેલી છે, એમાં ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પણ પોસ્ટ આપેલી છે મિત્રો। જો તમે અત્યારે ક્લાસ 3ને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તૈયારી કરતા હોય તો સાથે સાથે જે આ જીપીએસસી એક્ઝામ લે છે ડીવાયએસઓ નાયબ મામલતદારની, એ ક્લાસ 3માં આવે છે પણ અપર ક્લાસ 3માં આવે છે મિત્રો, તો એના માટે તમારે વધારે તૈયારી કરવી પડશે, કારણ કે જીપીએસસી એક્ઝામ લે છે તો એનો સિલેબસ ઘણો બધો લેન્ધી છે, મોટો છે, કારણ કે તમે જે તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય જે એક્ઝામ આપો છો એનો જે સિલેબસ છે એક લિમિટેડ સિલેબસ છે, જ્યારે ડીવાયએસઓ નાયબ મામલતદારનો જે સિલેબસ છે ખૂબ જ લાંબો છે, લેન્ધી છે। તમે જે તૈયારી કરો છો એ જ છે, પણ છતાં એની અંદર વધારે ડીપમાં વધારે પ્રશ્નો એની અંદરથી કાઢવામાં આવે છે, ઘણા બધા સબ્જેક્ટ અંદર આવરી લેવામાં આવે છે, અને પ્રિલિમ અને મેઇન એ રીતના 2 એક્ઝામ આપવાની હોય છે મિત્રો। તો એ ઓગસ્ટ મહિનાની અંદર એનું નોટિફિકેશન આવે, એક્ઝામ આવે, તો મિત્રો એના માટે તમારી પાસે ઘણો ટાઈમ છે, અત્યારથી એની તૈયારી કરવાનું ચાલુ કરી દો, કારણ કે જગ્યાઓ એકદમ ઓછી છે, લિમિટેડ છે, એની સામે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઘણા બધા છે કે એની અંદર જો તમે તૈયારી નહીં કરો તો બીજા કોઈ તૈયારી કરીને જગ્યાઓ એ પોસ્ટ છે લઈ જશે, કારણ કે જ્યારે આપણે રાહ જોઈએ છીએ ત્યારે આપણા જે પ્રતિસ્પર્ધી હોય છે એ એનો ફાયદો ઉઠાવી જાય છે, બરાબર છે। તો એના માટે તમારે અત્યારથી તૈયારી કરવી પડશે, કારણ કે એ પોસ્ટ પણ એવી છે અને એ જોબ પણ એવી છે। તમને બધાને સેલરી તો ખબર જ હશે કે 35,000 થી 38,000 જેટલી સેલરી ડીવાયએસઓ નાયબ મામલતદારને આપવામાં આવે છે મિત્રો, તો એની સેલરી, એની પોસ્ટ, એનો જે પાવર છે એ પ્રમાણે તમારે મહેનત પણ કરવી પડશે, અને ઘણા લોકો નોટિફિકેશન અત્યારે જે જીપીએસસી કેલેન્ડર આવી ગયું છે તો એ તૈયારી ચાલુ પણ કરી દીધી છે મિત્રો, તો તમે પણ રાહ જોઈને ના બેસો, એની તૈયારી ચાલુ કરી દો। અને બીજી વાત કે રેવન્યુ તલાટીની એક્ઝામ પણ ઘણા સમયથી નથી આવી, એનું કોઈ નોટિફિકેશન કે ઓફિશિયલ માહિતી નથી, પણ ઘણા સમયથી નથી આવી, તો મને એવું લાગે છે કે એ એક્ઝામ પણ 2019ની અંદર આવી શકે છે, પણ હવે તમે વિચારો કે આટલી એક્ઝામ ઓલરેડી પેન્ડિંગ પડી છે, આ ડીવાયએસઓ નાયબ મામલતદારની એક્ઝામ છે, બીજી બધી ઘણી એક્ઝામ છે આવવાની છે, તો મિત્રો એની તૈયારી અત્યારથી ચાલુ કરી દો, કારણ કે તમે જો નહીં કરો તો બીજા કોઈ તૈયારી કરીને ફિક્સ કરી દેશે મિત્રો। તો અત્યારથી જ તમે તૈયારી કરશો ત્યારે તમે અલગ અલગ પરીક્ષાનો અલગ અલગ જે સિલેબસ છે વાંચી શકશો, નહીં તો જ્યારે નોટિફિકેશન પછી તમે તૈયારી કરવાની કોશિશ કરશો ત્યારે બનશે એવું મિત્રો કે બધા વિષયની અંદર તમે મગજની અંદર વધારે ભાર આવી જશે કે કયો વિષય કરવો, યાર આ બાકી છે, તે બાકી છે। તૈયારીની અંદર અત્યારથી તમે જે કરશો અને જે તમને તૈયારી કરવાનું મજા આવશે એવી મજા પણ નહીં આવે, અને તમારી જે અત્યારથી તૈયારી થશે એવી તૈયારી પણ નહીં થાય મિત્રો। તો બસ આ સાથે વિડીયો ખતમ કરું છું। જો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।